આજે ધોરણ 10નું છેલ્લું પેપર હતું. વિદ્યાર્થીઓએ પેપર દઈ દીધું અને ફોન આવ્યો, સર અમારે મળવા આવવું છે. મારે મન તો વિદ્યાર્થીને મળવા આવવાનો કોઈ ટાઈમ હોતો જ નથી. મેં કીધું મજા આવે ત્યારે આયલાવ. હવે બધા વિદ્યાર્થીઓ ભેગા મળી અને મને બહુ મોટું સરપ્રાઈઝ આપ્યું. એમની લાગણી, એનો અથાગ પ્રેમ એના ભેટ સોગાદ સ્વરૂપે પ્રગટી આવ્યું. અધધ ભેટ, અધધ સોગાદ, બધાઓ મને ભેટી પડ્યા, બધાઓ મને ભેટ સોગાદ આપતા હતા. આજ દિન સાથે રહેવાનું, હૃદયમાં રહેલ એના પ્રેમ લાગણીનું ઘોડાપૂર બહાર આવ્યું. બધા જ સાથે મળી અને મને ભેટી પડ્યા. ખૂબ જ સાથે રહેલા દિવસોની વાતો અમે વાગોળી. દરેકની આંખમાં વેકેશન મળવાની એક ખુશી છલકાતી હતી, પણ સાથે સાથે છૂટા પડવાનો એક વેદના પણ દેખાતી હતી. મારું હૃદય એ લાગણી સાથે ધબકતું હતું. એનો પ્રેમ, એની લાગણી, મારા પ્રત્યેનો અથાગ, એના સુખમાં રહેલ મારી આંખો સુધી એની લાગણી એ આંસુ સ્વરૂપે આવવામાં ધબકતી હતી. મારા આંખમાં ઝરઝરી આવી ગઈ, પણ મેં મારી આંખને છલકવા દીધી નહીં. કારણ કે મારે છૂટા પડવાની સાથે સાથે એને રોવડાવવાનો હતા. એની આંખમાં આંસુ મારે જોવરાવવાનો હતા. મારો વિદ્યાર્થી કોઈ દી રોવે નહીં, એટલે મેં મારા આંસુને રોકી રાખ્યા. પરંતુ પછી બધા વિદ્યાર્થીઓએ પોતાની ખુશી, પોતાનો ભેટ સોગાદ, અથાગ પ્રેમ આપ્યો. હવે છૂટા પડવાની છેલ્લી ઘડી હતી. બધાને ભારે હૃદય, આંખોમાં આંસુને રોકી અને મેં બધાને વિદાય કર્યા. બધા વિદ્યાર્થીઓ વયા ગયા છે, હું માત્ર એકલો છું. હવે મને ધ્રુસકે ને ધ્રુસકે રોવાનું મન થાય છે અને હું રોઈ પડું છું. ખરેખર શિક્ષક હોવું મારું અહોભાગ્ય છે, જે દરેક વર્ષે ઘણા વિદ્યાર્થીઓને જીવનનો રસ્તો બતાવી અને છૂટા પડવાની લાગણીને ભોગવતો રહે છે. મારા બધા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.